અને હાલો આપણે લાપસી બાપસી. જય દ્વારકાધીશ, જય માતાજી. માત્ર ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર આપ સૌ હાર્દિક 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 સ્વાગત છે. ઝડપી થઈ ગયું. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને ગામડાનું પ્રકૃતિ, ગામડાની સંસ્કૃતિ અને ગામડાનો નજારો. અને આપણે મોર્નિંગ કર્યું છે 9:30 વાગે. તમને રોજ રોજ ન કહેવાનું હોય આપણે કેમ મોડું થાય. તો ચાલો ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર આવ્યા હોય તો જોડાઈ જાઓ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરવાનું ન ભૂલતા. તો આજે પણ આપણે જવાનું છે કારખાને. હવે આપણે રાબેતા મુજબ ફરી પાછા કારખાને કામે ચડી ગયા છીએ, એટલે બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. આજે એવો વિચાર છે કે આપણે માંડવાના રસ્તે અવારનવાર તમને બ્લોગ બતાવ્યા છે. ખોડિયારમાંના મંદિરે જવાનું છે. બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. અને આજનું વાતાવરણ જોવો કાંક આવું છે, સુપર ડુપર હીટ. હવે વરસી જાય તો સારું કહેવાય. એક વરસાદ આવ્યો પછી આવ્યો નથી, પણ હવે એને કેવી કે હવે આવી જાય એમ. હવે તો બધાને ફૂલ જરૂર છે. ખેડૂતો તો પરેશાન છે, માલધારીઓ પણ એના માલઢોર માટે તને વિનંતી કરે છે. એટલે ચાલો આપણે વિનંતી તો કરીએ, પણ બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. હું તમને વિનંતી કરું છું. ચાલો આપણે બહાર આવ્યા ને આપણે પાછા જો બાળકો રમે છે. જો ઓલા બધા સામે, આજ રવિવાર છે ને એટલે જો બાળકો રમે છે. અને આપણે તો જવાનું છે, આપણે બહુ રમે, આપણે જવાનું કારખાને. હાલો બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. ફાઇનલ મિત્રો આપણે અબ્દુલભાઈની દુકાને આવી ગયા છે વસ્તુ લેવા. આ છે અબ્દુલભાઈની દુકાન. તમામ ઇલેક્ટ્રિક વસ્તુનું બધું મળે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે 11:30 થયા છે ને આપણે કારખાને ગયા હતા ને કારખાને ઘેરે આવ્યા છીએ. અને જો બવણીને બધું તૈયાર થઈ ગયું છે. અને આપણે જવાનું છે ખોડિયારમાં. અહીંયા આપણે જલાલપુર અને માંડવાની રસ્તે મંદિર છે. એ મંદિરે લાપસી ધરવાની છે. બ્લોગના એન્ડ સુધી બની. હાલો તમને પણ દર્શન કરાવીએ. મિત્રો ખોડિયારમાંના મંદિરે આપણે પૂજી ગયા છીએ. તો આ માતાજીનું મંદિર છે. અને હાલો આપણે લાપસી બાપસી ધરવાનું આ બધું એ અહીંયા લાપસી થાય છે. અહીંયા સામે શ્રીફળ વધારવાનું. અને આ મસ્તીનો શેડ બની ગયો છે. આપણે હવે જઈએ. આ બાજુ ગણપતિ દાદા, આ બાજુ હનુમાન દાદા. અને અહીંયા ભગવતીમાં ખોડિયાર બેઠા જવો, તમે દર્શન કરી લો. તો કેમ છો મિત્રો? હાલ અત્યારે વાગી ગયા છે 4:30, 5 વાગવાનો સમય થઈ ગયો. અને વરસાદ પણ ધોમ અંધાર્યો છે. જુઓ તમે, આવી જાય તો સારું કહેવાય. અને આપણે અત્યારે ચા પીવા બેસી ગયા છીએ. જો કાબા સવારે શિરામણ શહેરમાં નાસ્તો બોલે એટલે નાશ વળી ગયું. આપણે ગામડાની જો રૂઢી બધી, સવારે શિરાવાનું, અત્યારે રોંઢો કરવાનો, બપોરે બપોરા કરવાના. અને અત્યારે તો હવે સુધરી ગયા બધા, એની વાત જવા દો. તમે ગામડામાં અત્યારે છે ને રોંઢો કહેવાય, અને શહેરની અંદર એમ કે હાલો નાસ્તો એટલે નાસ્તો. કાંઈ વાંધો નહીં, સમય પરિવર્તન થયો, કોઈને આપણે કંઈ ન શીખે. બધા એની જીવન જીવવાની રીતે અલગ અલગ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ કરતા રહીએ.
તો ફાઇનલી મિત્રો આપણે તમને બ્લોગ એન્ડ કરવાનું હવે આપણે સમય થઈ ગયો છે. આપણે બ્લોગને એન્ડ કરીએ અને મેં તમને કીધું એમ કે આપણે આગળ જોયું તમે તાઇજા જોવા ગયા હતા. તાઇજાના વિડીયો મેં નાખ્યા છે અંદર, એ જરૂરથી જોજો. અને અહીંયા આપણા બ્લોગને એન્ડ કરીએ. તો ચેનલની અંદર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગના એન્ડ સુધી તમે જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ચાલો અહીંયા આપણે બ્લોગને એન્ડ કરીએ. કાલે ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી.